મોપેડની ડેકી તોડીને રોકડ ઉઠાંતરી કરનાર રેઢા ચોરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા। વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર બેંકમાં જતી મહિલાના મોપેડની ડેકી તોડીને તેમાંથી રોકડ રકમની ઉઠાંતરી કરનાર એક સગીર સહિત 2 આરોપીઓની વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ચોરાયેલા 40,000 માંથી 14,000 જેટલી રોકડ રકમ પણ રિકવર કરાઈ છે। ગત 29 ઓક્ટોબરના બપોરના 3 થી 4 વાગ્યાના અરસામાં એક મહિલા ફરિયાદી દ્વારા તેઓના મોપેડની ડેકીમાંથી 40,000 રોકડની ચોરી થઈ હોવાની ફરિયાદ વારસિયા પોલીસ મથકે નોંધાવી હતી, જે ફરિયાદના આધારે વારસિયા પોલીસ તેમજ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી તેમજ હ્યુમન સોર્સના મદદથી તપાસ શરૂ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે 3 શંકાસ્પદ ઈસમો સંગમ 4 રસ્તા પાસે જ્યારે મહિલા ફરિયાદી ફ્રૂટ લેવા માટે ઊભા હતા ત્યારે તેઓને મોપેડની ડેકીમાં રોકડ રકમ મૂકતા જોઈ ગયા હતા, જે બાદ તેઓએ પીછો કરીને વારસિયા રિંગ રોડ પર આવેલી SBI બેંક પાસે મોપેડ પાર્ક કરીને મહિલા બેંકમાં ગયા બાદ તેની ડેકી તોડીને તેમાં મૂકેલી રોકડ રકમ ઉઠાંતરી કરીને પલાયન થઈ ગયા હતા। સીસીટીવીના માધ્યમથી પોલીસે 3 આરોપીઓની ઓળખ કરી હતી, જેમાં મોઇન ખાન, મહેમૂદ ખાન પઠાણ તેમજ મોહમ્મદ હુસૈન ઉર્ફે કાલુ મિર્ઝા સહિત અન્ય એક સગીરની ઓળખ થઈ હતી। આ 3 આરોપીઓની શોધખોળ માટે પોલીસે તપાસ શરૂ કરતા પોલીસને જોઈને મોટરસાયકલ પર 2 આરોપીઓએ ભાગવાની કોશિશ કરી હતી, જ્યારે ક્રાઇમ બ્રાન્ચે તેઓને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરી છે।